જય ગિરનારી, હર હર મહાદેવ. ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે છીએ હાલ અત્યારે જૂનાગઢની અંદર ને મહાશિવરાત્રિ જે ચાલી રહી છે અને આજને મહાશિવરાત્રિ જ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ જે રામદાસ ગોંડલિયાનો જે ઉતારો છે. અહીંયા કઈ કઈ વ્યવસ્થા છે તે હું તમને બતાવીશ. અહીંયા ડગલે ને પગલે તમને જે ઉતારા જોવા મળશે તે સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયો બતાવી રહ્યો છું. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે ભવ્ય સંતવાણી અને ભજનનું જે કાર્યક્રમ થતો હોય છે તે જગ્યા ઉપર. અને અત્યારે આપણે બધા યુટ્યુબમાં લાઈવ જોતા જ હોય છે જે રામદાસ ગોંડલિયાનો ઉતારો. અહીંયા જે સરસ મજાનું બંને સાઈડ એવા જે પોસ્ટર મારવામાં આવેલા છે અને સરસ મજાનું ફૂલડાથી જે આ ગેટ શણગારવામાં આવેલો છે. તો આપણે અંદર જઈને પ્રવેશ કરી અહીંયા કઈ રીતના સ્ટેજ બનાવેલું છે, ત્યાર પછી અહીંયા જે ભોજન પણ સાથે સાથે અહીંયા ભાવિ ભક્તો લે છે તો કઈ રીતના જે સુવિધા છે તે પણ હું તમને વિડીયો દ્વારા શેર કરીશ. ગેટની અંદર પ્રવેશ કરતાં એ પહેલાં જ અહીંયા જે ચાની પ્રસાદી વિતરણ કરવામાં આવે છે તો ચાલો આપણે તે ચાની પ્રસાદી લઈ અને કઈ રીતના બને છે તે હું તમને બતાવું. જય સિયારામ, હર હર મહાદેવ. ચા પ્રસાદી વિભાગ આખો જે અહીંયા બનાવવામાં આવેલો છે અને ભાવિ ભક્તો જે ચાનું પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. જગ્યા પર જે ચાની પ્રસાદી બની રહી છે તો આપણે જોઈએ કઈ રીતના છે. જય ગિરનારી ભાઈ, હર હર મહાદેવ. જય ભોલેનાથ, જય ભોલેનાથ. જય ગિરનારી. જો અહીંયા ગરમા ગરમ લાઈવ ચા બની રહી છે. રામદાસ ગોંડલિયાનો જે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ જે થતો હોય છે તે જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ અને અહીંથી તમને જોઈ રહ્યા છો ભગવા રંગની જે ધજા લહેરાઈ રહી છે. તો આપણે તેજના દર્શન કરશું. ત્યાર પછી અહીંયા જે સાઈડમાં ભોજનાલય તરફ જવા માટેનો રસ્તો છે તે પણ આપણે જોવાનો છે. તો ચાલો આપણે નજીક જઈને જોઈએ. હવે આપણે ડોમની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંનું સાઉન્ડ અને અહીંયા જે પરબના પીર એવા ઘણા બધા સાધુ સંતોના ફોટા પણ રાખવામાં આવેલા છે બંને સાઈડ એ જ રીતના. અને અહીંયા જે રાતે ભાવિ ભક્તો જે અહીંયા સંતવાણી સાંભળીને આ જગ્યા ઉપર વિશ્રામ કરે છે તેની માટે અત્યારે ભાવિ ભક્તો જો સફાઈ કરી રહ્યા છે. અને હવે તમને હું અંદર જઈને બતાવું કે કેવી વ્યવસ્થા છે. આપણે સ્ટેજે પહોંચી ગયા છીએ અને અહીંથી તમે જુઓ ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. સામેની તરફ જે સાધુ સંતો માટે એક અલગ સ્ટેજ બનાવવામાં આવેલો છે. અહીંયા મહેમાનો માટે પણ એક અલગ વિભાગ બનેલો છે. અને અહીંયા તો તમે જોઈ જ રહ્યા છો ખૂબ સુંદર મજાનું જે ફૂલોથી જે સરસ મજાનું જે સ્ટેજ શણગારવામાં આવેલું છે. અને પાછળની તરફ ખૂબ વિશાળ જે LED ગોઠવેલી છે જેથી કરીને ભાવિ ભક્તોને જે ભજન અને સંતવાણીમાં જે લાવો લઈ શકે. અને અહીંયા તમે સાઉન્ડની સિસ્ટમ પણ જુઓ કઈ રીતના ઘણા બધા એવા સ્પીકરો લગાડવામાં આવે છે કે તમને પણ તે ભજનમાં લિંગ થઈ જાય. અહીંયા મહેમાનો માટે ઘણા બધા એવા સોફા રાખવામાં આવેલા છે ઘણી જગ્યાએ એ રીતના વ્યવસ્થા છે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ ને કે મંડપની જે ચારેય બાજુ રાજેન્દ્ર પ્રસાદ બાપુ તેમજ અહીંયા સેવાદાસ બાપુ, અહીંયા કરશનદાસ બાપુ, એમાં અલગ અલગ જગ્યાએ જે ફોટા લગાડવામાં આવેલા છે. ને હવે તમને બતાવીશ કે જે અહીંયા પ્રસાદ વિભાગ માટે અલગ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવું. હવે મિત્રો આપણે ડોમમાંથી બહાર નીકળીને હવે ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ. તે એક્ઝેક્ટ તેની પાછળની તરફ છે. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. હવે આપણે ભોજન વિભાગમાં આવી ગયા છીએ અને અહીંયા શરૂઆતમાં જે ડીશુનો ટોક કરવામાં આવેલો છે અને ઘણા ભાવિ ભક્તો જે અહીંયા ડીશુ સાફ કરી રહ્યા છે. ઘણા ભાવિ ભક્તો જે અહીંયા ડીશુ સાફ કરી રહ્યા છે અને સેવા કરી રહી છે. જય ગિરનારી, જય ગિરનારી. બાપા સીતારામ. ક્યાંથી આવો? બગદાણા ગ્રુપમાંથી આવેલા છે અને આવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ઘણા બધા એવા ટેબલ પણ ગોઠવવામાં આવેલા છે અને સામે જે મારા ખ્યાલથી લાઈવ ઢોકળા બનતા હોય તેવું મશીન રાખવામાં આવેલું છે. જે અહીંયા ભોજન પ્રસાદ બની રહ્યો છે તે જગ્યા પર હું લઈ જઈ રહ્યો છું. અને આજે છે શિવરાત્રિ અને અહીંયા જે હોય ને શક્કરિયાની ખીર પછી હુકી ભાજી અલગ અલગ ફરાળ જે બનાવી રહ્યા છે અને ઘણા ભાવિ ભક્તો જે અત્યારે બટેકા ખોલી રહ્યા છે. તો આપણે ત્યાં જઈને જોઈએ. જય ગિરનારી. કયા ગામથી આવો? જામનગર.
આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને સર્વપ્રથમ તો અહીંયા ફરાર માટે કેળાનો સ્ટોક છે, જે અહીંયા ફરારી ચેવડો છે, પછી અહીંયા અલગ અલગ વસ્તુઓ બનેલી છે. શું માટે દૂધ છે, ફ્રૂટ સલાડ માટે અહીંયા જે દૂધના કેરબા ભરેલા છે તમામે તમામ. પાણી વાપરીએ જે બિસ્લેરી પાણીનો ઉપયોગ કરવામાં. ઓકે, હવે અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ જે આ ફરાર માટે ફરારી ચેવડો જે તળાઈ રહ્યો છે. પછી મિષ્ટાનમાં શું છે આજે? ચોપરાનો મેસૂદ છે. એ રીતના જો અહીંયા ટેબલ રાખવામાં આવેલા છે. અહીંયા જલેબી બનેલી છે સવારના નાસ્તા માટે. પછી અહીંયા મેસૂબ, ચોપરાનો મેસૂબ બની રહ્યો છે લાઈવ. અહીંયા તાવડે જતા છે. જલેબી બનાવો છે. જલેબી માટે લોટ બનાવી રહી છે. જલેબી મેળવે. ગરમા ગરમ લાઈવ જે રોટલી બની રહી છે. શક્કરિયાની ખીર બનાવવા માટે અહીંયા જે શક્કરિયા બહેનો ખોલી રહ્યા છે. રામદાસ ગોંડલિયાનો જે ઉતારો હતો તે આપણે જે કઈ રીતના રસોઈ બની તે જોયું. હવે હું તમને જે તેનો કોઠાર રૂમ છે ને તે બતાવવા લઈ જઈ રહ્યો છું. શરૂઆતમાં તો અહીંયા જે ઘીના ડબ્બા અને તેલના ડબ્બા રાખેલા છે. શુદ્ધ સિંગતેલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા કઈ કઈ વસ્તુ છે જે નાસ્તા માટે અલગથી જે ગાંઠિયાનો સ્ટોક કરેલો છે. પછી અહીંયા જે કઠોળ, પછી ગરમ મસાલા જે દાળ ભાતમાં જે ઉપયોગ કરવામાં આવે છે ને તે છે આમાં લવિંગ, બાજિયા, તીખા, મરચા, અડાણીના મસાલા, બધી વસ્તુ અહીંયા જે ક્વોન્ટિટીમાં ઉપયોગ કરવામાં આવે છે. કેને છે? હાથી. આ રીતના તમામ વસ્તુ છે અહીંયા પેર પાર્ટમાં અલગ એક્સ્ટ્રા રાખવામાં આવે છે. અહીંયા છે આ લોટ જે ખાસ કરીને તો કોઠાર રૂમ અને જે ભજીયા બનાવવા માટેનો આખો લોટ છે. બેસન. મિત્રો આપણી સાથે જે બે ભાવિ ભક્તો જોડાઈ ગયા છે. અહીંયા જે રામદાસ ગોંડલિયાનો જે ઉતારો ચાલી રહ્યો, કેટલા વર્ષથી ચાલી રહ્યો? 5 વર્ષથી એક ધારો જે અહીંયા ભાવિ ભક્તોને ભજન, ભક્તિ અને ભોજન ત્રણેય સાથે જે ચાલી રહ્યું છે. ને આજની માટે મિષ્ટાન કઈ છે? કાજુનો મેસૂબ છે, શક્કરિયાનો શીરો છે અને ફરારી ચેવડો. ફરાળી ચેવડો છે, સૂકી ભાજી છે. દરરોજ માટે અલગ અલગ હોય કે? રાજગરાની પૂરી છે. રાજગરાની પૂરી. રાત્રે 12 વાગ્યા લગી નોન સ્ટોપ જમણવાર ચાલુ જ હોય છે અમારું. પણ ટાઈમ ફરે વસ્તુ ફરતી જાય છે. સવારે અને વહેલી સવારમાં 4 વાગ્યામાં નાસ્તો હોય છે. દૂધમાં જલેબી, ગાંઠિયા, ચિપ્સ, મરચા, ચા અને ચટણી. બરાબર છે. સવારનો નાસ્તો એ પૂરા થયા બાદ પછી અમારે ખારી ટોસ્ટ પટ્ટી આવે, ચા આવે. બરોબર. એ પૂરું થયા બાદ પછી જમણવાર ચાલુ થાય. જમણવારનો ટાઈમ છે 11 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા લગી. ત્યાં લગીને એને નોન સ્ટોપ જમણવાર ચાલુ રહે છે. એ જમણવાર પૂરો થાય એટલે બપોરે ચા પાણી કન્ટિન્યુ હોય છે. પછી રાતનો જમણવાનો સમય છે 7 વાગ્યાથી રાત્રે 1-1:30 વાગ્યા સુધી. બરોબર. કન્ટિન્યુ જમણવાર ચાલુ રહે છે અમારી ત્યાં. અને બરોબર બધી શુદ્ધ ઘીમાં, શુદ્ધ
સિંગતેલમાં જ વસ્તુ બનાવીને અમે ખવડાવીએ છીએ. કોઈ પણ જાતની ભેળસેળ કર્યા વગર. કલર વાપરવાનો નહીં. કેમિકલ કોઈ જાતનું અમે વાપરતા નથી અહીંયા. બરોબર, બધું શુદ્ધ ઘીમાં જ ખવડાવી, બધું શુદ્ધ સિંગતેલમાં ખવડાવી, કોઈ પણ કલરના કેમિકલ વાપર્યા સિવાય. તો આ રીતના હતી તેની વ્યવસ્થા. તો એ ને થઈ જાય. બધું બિસ્લેરી પાણી, કોઈ ચાલુ ચીલા પાણી નથી વાપરતા, કોઈ જેથી કરીને અમારા જમે કોઈને અવ્યવસ્થા ઊભી થાય એવું અમે કોઈ વસ્તુ વાપરતા નથી અહીંયા. તો થઈ જાય. જય ગિરનારી, હર હર મહાદેવ. આપણે જે રામદાસ ગોંડલિયાનો જે ઉતારો હતો, ભજન ભોજન અને ભક્તિ, જે ત્રણેયનો સંગમ કરીને જે અહીંયા ભવ્ય ઉતારો જે મેં તમને વિડીયો બતાવ્યો, તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય ગિરનારી, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર.